નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. આજે ઓમનો જન્મદિવસ છે તો બહુ ખુશ છે અને બેસી ગયો છે મેનિક્યોર પેડિક્યોર કરાવવા. અને આજના બ્લોગની શરૂઆત છે પાર્લરમાંથી જ કરી છે. બધા તૈયાર થવા માટે આવી ગયા છે. સાંજે થોડું ફંક્શન રાખ્યું છે તો સાંજે તમને એ બધું પણ જોવા મળશે. ઓમનો બર્થડે છે તો આજે ઓમ બેસી ગયો છે મેનિક્યોર પેડિક્યોર કરાવવા. એનો બહુ શોખ છે મેનિક્યોર પેડિક્યોર કરવાનો. જીનલ તરફથી સ્પેશિયલ ગિફ્ટ. જીનલ મેનિક્યોર પેડિક્યોર કરે છે ઓમનો. બધો તૈયાર થઈ રહ્યો છે. જય ફેશિયલ કરીને બેસી ગયા છે. મસાજરનો આનંદ લે છે. દોસ્તો આપણે તો સવારના પાર્લરમાં જતા, હજી કામ ચાલુ જ છે. હજી 4-5 વાગ્યા સુધીની અપોઇન્ટમેન્ટો છે અને આજે ઓમનો બર્થડે છે તો તમને ખબર જ છે. તો એના માટે ડેકોરેશન કરવાનું છે. તો નરેશ આવ્યા છે તો એમને મળી લઈએ, કેમ કે એ ક્યારના આવ્યા છે. અડધો કલાક જેવું થઈ ગયું. અત્યારે સલૂનમાં ટ્રાફિક છે, 5-6 જણાને તો વેટિંગમાં બેસાડીને જ આવીશું. પણ એમને મળી અને પછી પાછા રિટર્ન સલૂનમાં જતા રહીએ, કેમ કે બધી અપોઇન્ટમેન્ટો 4 વાગ્યા સુધીમાં પૂરી કરવાની છે. કેમ કે 5-5:30 થશે એટલે મહેમાન પણ આવવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓહો, ડેકોરેશન તો હોય જ થાય છે. આવો નરેશ, સાઈફેન ના લાયા? એવું તે આટલા બધા ફુગ્ગા વધારે નહીં પડે? આખો ફાર્મ શણગારવાનો છે કોઈ ફુગ્ગોથી? એક ખૂણો શણગારવાનો છે એમ? તો અમે આવે એટલી ઘડીને તો હું આવું એટલે કે આજે ઓમનો બર્થડે પણ લાગે છે મારા માટે સરપ્રાઈઝ રહેશે. ઓમ તો હોમો બેન જોઈ જ રહ્યું છે બધું ડેકોરેશન, એટલે એના માટે તો કોઈ સરપ્રાઈઝ રહેવાનું જ નહીં ને. હા, અને હું કોમ મૂકી દીધું છે ફુગ્ગા જોઈન્ટ કરવાનું. મશીનથી પૂરવામાં પ્લાય થાય નહીં, ડાયરેક્ટ બે હંગાથી. હવે નીચે આવ્યા છે. હજી અપોઇન્ટમેન્ટો ચાલુ છે પણ બાકીને હવે જીનલ અટેન્ડ કરશે, કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે. રેડી થવાનું છે અને ઘરનું થોડું કામ પૂરું કરવાનું છે. નરેશ ને જય 3 જણા ડેકોરેશન કરી રહ્યા છે. ઓમ પોતે જ પોતાના બર્થડેનું ડેકોરેશનમાં હેલ્પ કરે. હા, આ રીતે સ્ટાર્ટિંગ કર્યું છે ડેકોરેશન કરવાનું. અને આપણે કચરો વાળવાનો બાકી છે. સવારે ટાઈમ નહોતો મળ્યો ઓગણું નહીં વાળવાનું, તો અત્યારે બધી સાફ સફાઈ કરવાની છે. તો પહેલાં સાફ સફાઈ કરીશું અને પછી આપણે પોતે રેડી થશું. હવે રેડી થઈ અને નીચે આવી જઈશું. અને જઈને મમ્મીને કપડો આપી દઉં એટલે એ લોકો તૈયાર થઈ જાય. જઈને મને વહેલા જ મોકલી દીધી હતી, ખબર હતી કે તૈયાર થવામાં વાર લાગવાની છે. અને થઈને જે ગમમાંથી આવી જશે. હવે બીજો મહેમાન આવવાનું પણ હવે ચાલુ થઈ જશે, એટલે અમને જઈને તૈયાર કરી દઈએ ફટાફટ અને પછી બહાર જઈએ. ડેકોરેશનનું કામ ચાલુ છે. ફઈને આવી ગયો હશે, પતી ગયું, મશીન વાળીને મૂકી દીધું. તો ફાઇનલી આવું અમનું બર્થડેનું જે ડેકોરેશન છે એ થઈ ગયું છે. અને થોડા મહેમાન આવી ગયા છે, ફઈને આવી ગયા છે તો એ લોકો વાતો કરી રહ્યા છે. હજી પન્નાબેન ને બધા નહીં આવ્યા. છોકરો રમી રહ્યો છે. ઓમાય તૈયાર થઈ ગયો છે ને જય તૈયાર થઈ ગયા છે. હાય મેંક, ઓમ ચોજો. સૌ બધા મહેમાન આવી ગયા છે. અમુક જ બાકી છે. બધા ઘરના જ ભાઈઓનો. આ છે મારા પપ્પાની જોડે વાતો કરી રહ્યા છે. ભાઈ પણ આવી ગયો છે.
હાય, મિશુને આવી ગયા છે. આ છે જીનલની બેન અને આ છે એમની બેનની પાણી. બધા બેઠા છે, શાંતિથી વાતો કરી રહ્યા છે. મળીને એક રાત મને બગડા ના મળે. બસ હવે બધો મહેમાન આવી ગયા છે અને કેક કટિંગની પણ તૈયારી થઈ જાય છે. વાંધો ને બહુ પગે લાગે.
લે પતી ગયું છે અને હવે શાંતિથી બધા બેઠા છે, વાતો કરે છે. છોકરાઓને મજા આવી જાય, સાત તો બધો ભેગો થયો છે. મહેમાન બધા આવી જીનાલને હવે એમના ઘરે નીકળ્યો છે અને પપ્પા અને ભાઈ બધો બેઠો છે શાંતિથી વાતો કરી રહ્યો છે. એ નીકળવાની તૈયારી કરી રહ્યો છે. મૂકીને મૂકો બસ બધો નગરનો બાકી છે. જમવા બેસ્યો છે. હું ઈશુ તો બાકી છે પણ ઈશુ પાવ ગરમ કરે છે. ઈશુ અમે બે પછી જોડે બેસીએ ખાવા માટે.
એ જો બે ચમચીઓ બે ત્રણ ચામચી વેદુ ખાઈ લ્યો ઓકે અરે ફૂગો ત્યારે ઉંમર થશે મોટી મારું છટકાય નહીં મોટું તારું નોનું ને વાત તારી મોટી તમને હોકર દઈ પડે મેલ મથાનું મોટી રંગમાં ભંગ પાડીશ નહીં મારું ચડી હોટી એમની ખબર પડશે જ્યારે ઉંમર થશે મોટી હાલતી થા બહુ લોપી છું ગોટો હા હે દલ ગોટો હા દલ ગોટો મેં ઝૂકી નહીં દો તાળી પડે વેલી લોડી છકરીને ઘેરવી છે લુલિયા મહાણિયાને મારવો છે હા 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 નોકરીમાં તો નોકરી ઝુંબે ઝુંબે
જલસા આવડી જાય બસ એવું આપણે એક ગીત આવડતું તો ડાન્સ આવે. એવું આવડે એટલું બહુ મજા આવી, હારવા મજા આવી ને?
હવે બધા પોતપોતા ઘરે નીકળ્યું છે. એ આવજો શું આવજો સાયા. આવું ફટાકડા ફોડો તારના ફૂલાડા ને આવું ફોડો બધો. તાને મજૂરી કેટલી કરી છે. બસ આવું બધો પોતપોતા ઘેર જઈ રહ્યો છે. એટલું ગાયા છે ને એટલું નાચ્યા છે ને. હવે બ્રિજલ ભાભીની હેડ લાસ્ટમાં, બાકી બધા એમના ઘરે જતા રહેશે. અને આપણે તો એમ ફરીઓ છે અને પન્નાબેનને રવાના છે. પન્નાબેનને સવારે વહેલા જશે. આવજો બ્રિજલ ભાભી. બાય બાય. મજા આવી. એ બિંદુ અરે એ જીશુ ટાટા ટાટા. જોઈ જ રહી છે. મજા આવી તો મજા આવી. એ વેદુ મજા આવી. દોસ્તો આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ઈંડાનો ઉપયોગ હેરમાં કઈ રીતે કરવો. ઈંડું હેર માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેની અંદર પ્રોટીન રહેલું હોય છે જે હેરનો હેરફોલ પણ અટકાવે છે, સાથે સાથે હેરને હેલ્ધી પણ બનાવે છે અને સિલ્કી પણ બનાવે છે. પણ ઘણા લોકો તેની સ્મેલના લીધે તેનો ઉપયોગ ટાળતા હોય છે. ઈંડામાંથી સ્મેલ ના આવે તેના માટે જ્યારે પણ તમે હેરની અંદર ઈંડું લગાવો ત્યારે તેની અંદર લીંબુનો રસ મિક્સ કરી દો અને પછી હેરની અંદર એપ્લાય કરો. જો આ રીતે તમે હેરમાં એપ્લાય કરશો તો તમારા હેરમાંથી ઈંડાની સ્મેલ નહીં આવે. અઠવાડિયામાં આ હેર માસ્કનો ઉપયોગ તમે 1 થી 2 વાર કરી શકો છો. તો હવે આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે નવા બ્લોગમાં. બાય બાય.